તો ગાઈઝ વાડીએ રહેવાનો ફાયદા આ જો પડકું છે ને હું અત્યારે અહીંયા ઓલી બકરીનો છારો લેવા આવ્યો તો બરું પડકું અહીંયા નીકળ્યું હતું આ બિચારી બકરીને કરડી ગયું હોય એને હાલ શું થાય આ જો તમે તો ગાઈઝ તો ફેમિલી તમે જોયું ને અત્યારે રાતે પડકું નીકળ્યું એ હતું તો નાનું બચ્ચું પણ એને નાખી દીધું આંગું 11 વાગે નીકળ્યું અને હું તો બહાર જોવા ગયો બકરી હતી ને બકરીની વસ્તુ સારો બાવા પડ્યો હતો તો હું લેવા ગયો તો પડકું ભાળી ગયો તેને આંગું નાખી દીધું એટલે લાગી ગયા તો 11 પણ તો આપણે છે ને આજનો વ્લોગ ચાલુ જ કરી દેવી. તો ફેમિલી આ રાય છે આને આવી રીતના ખાંડવી પડે કેમ કે શાકમાં રાય જોઈ એ ફરજિયાત છે અને આવી રીતના ખાંડવી પડે ત્યારે મસ્ત થાય આવીને ઢગલો કરવાના અને હેઠે છે રાય જો દેખાય છે નકરી જ રાય છે જો કેટલી રાય છે આને વેચવાની નથી આને ખાવાની છે ને કેટલી બધી રાય જો ફેમિલી આ હમણાં હું તમને રાય દેખાડતો હતો ને એટલી રાય નીકળે આમ જો કેટલી બધી રાય છે આખો ડબ્બો પીર્યો સમજો મસ્ત રાય છે એકદમ મસ્ત આમ જો જો ઢળી જશે કેવી છે રાય હાલ મારા અંદાજમાં તો 7-8 કિલો રાય છે ના બજારમાં શું ભાવ છે કંઈ ખબર નથી બાકી એકદમ પાકી ગયેલી રાય છે કોઈ પણ લેવી તો કોમેન્ટ કરી દેજો આપણે એને રાય મોકલાવી દે. આ કૂતરાનું શું થયું તો ફેમિલી આપણે જો આજે આખો દી નકરું બધું ઓલું શું કહેવાય બકાલું અને નકરું કઠોળ ને એવું બધું ભેગું કર્યું છે. આ એક આને શું કહેવાય કંઈ ખબર પડતી નથી શું છે પાપડીમાંથી ના નીકળ્યું છે ફેમિલી આજ આપણો નકરો ધંધો જ કર્યો આપણે રાય કાઢે વાળે પછી શેનકનું કઠોળ હતું એ કાઢે વાળ્યું આ જો આ છે મેથીનો પાલો કેટલો બધો છે કેટલું બધું કામ આજ કરી નાખ્યું આ તો નકરું કઠોળ જ ભેગું કર્યું છે. આ લગભગ કેટલો કિલો જેવો હોય છે આ કેમ કે આટલો છે બીજો કાઢીને મૂકી દીધો છે તો ઓલો બીજું આટલું થઈ ગયું પછી આવડો એક ડબ્બો ભરી વાળ્યો જો આખો ભર્યો છે પછી એક આનો ડબ્બો એક ભરી વાળો આખો ભરી વાળ્યો પછી બીજું શું આવે એક આમાં છે આમાં રાય નાખી છે આ 3 ડબ્બા આજના થઈ ગયા આપણા અને અત્યારે આમાં છે મેથીનો પાલો. આજે આપણે કેટલો બધો કઠોળ ભેગો કરી વાળ્યો રેડી જે ઢાબા ઉપર છે ઢાબા ઉપર ચડીને હું તમને જે કઠોળ બતાડું ના કઠોળ નથી તીખા મરચાં છે તીખા મરચાં બતાવો તીખા ને લાલ મરચાં છે જુઓ આ છે લાલ મરચાં. તો આજે આપણે કેટલું બધું ભેગું કરી વાળ્યું કઠોળમાં પછી ડાળ્યું એટલે કઠોળ થઈ ગયું પછી લીલોતરી અને લીલા મરચાં આ એકદમ મસ્ત લાલ ચટાક થઈ જાય ને સુકાઈ જાય ને એટલે મસ્ત દળાઈ લઈશું એટલે આપણે રડી જાય તીખી મરચી રડી જાય. આજ આપણે એટલું બધું કામ કરી નાખ્યું તો તુવેર ઓલો પાપડીની દાળ નીકળી ગઈ પછી ઓલો કંઈક પાવડર હતો છે ને તો યાદ નહીં આવ્યો શું હતું હું ભૂલી ગયો યાર. હા મેથીનો પાલો આવી ગયો દાળ આવી ગઈ તુવેરની દાળ આવી ગઈ પછી રાઈ આવી ગઈ પછી લાલ મરચાં આવી ગયા બસ આટલું જ છે બીજું હતું એ બધું કાઢી નાખ્યું. તો આજનો કેવો વ્લોગ લાગ્યો લાઈક કરી દેજો તમારી ઈચ્છા સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. તો મળવી બીજા નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થઈ જાય છે.